નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓમકુમાર મકવાણા ઓમકાર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્રનો અર્થ, એનો ઉદ્ભવ એના વિશે જોયું હતું અને આ વિડીયોની અંદર આપણે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ત એની જીવન કાર્ય, એમનું શિક્ષણ, એમનો અભ્યાસ, એમને લખેલું પ્રદાન એની વિશે આપણે જોવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 1798થી 1857 સુધીનો જીવનકાળ ધરાવતા ઓગસ્ટ કોમ્તનો જન્મ ફ્રાન્સમાં 17/1/1758ના દિવસે થયો હતો। તો ઓગસ્ટ કોમ્તનો જન્મ ક્યાં થયો હતો? તો ફ્રાન્સમાં। એનો સમયગાળો શું હતો? તો 1798થી 1857। તેમનું અવસાન 5/9/1857ના રોજ થયું હતું। ઓગસ્ટ કોમ્ત ફ્રાન્સના દાર્શનિક હતા અને ફ્રાન્સના સમાજશાસ્ત્રી તરીકે નામના તેમને મળી હતી। તો અહીં પૂછાઈ શકે કે ફ્રાન્સના સમાજશાસ્ત્રી તરીકેની નામના કયા સમાજશાસ્ત્રીને મળી હતી? તો ઓગસ્ટ કોમ્ત। અથવા એ રીતે પૂછાઈ શકે, ઓગસ્ટ કોમ્તને ક્યાંના સમાજશાસ્ત્રી તરીકેની નામના મળી હતી? તો કે ફ્રાન્સના। કોમ્ત એ સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ મળ્યું હતું। કેટલાક વિદ્વાનો કોમ્તની ગણના પ્રશિષ્ટ ક્લાસિકલ સમાજશાસ્ત્રી તરીકે પણ કરે છે। હવે પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોમ્તનું જીવન કાર્ય અને શિક્ષણ। તો કોમ્તનો જન્મ 1798માં 19મી જાન્યુઆરીના દિવસે ફ્રાન્સમાં મોન્ટપિલિયર નામના સ્થળે કેથોલિક કુટુંબમાં થયો હતો। તો એમનો જન્મ કયા સ્થળે થયો હતો? તો ફ્રાન્સના મોન્ટપિલિયર નામના। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે છે। એમનો જન્મ કયા કુટુંબમાં થયો હતો? તો કે કેથોલિક કુટુંબની અંદર। બાળપણમાં કોમ્તનું આરોગ્ય નબળું હતું, પરંતુ તેઓ બીજા બાળકો કરતાં બે બાબતોમાં જુદા તરી આવતા હતા। કઈ બે બાબતો? જોઈએ તો એક તો તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા અને બીજું તેઓ સત્તા સામે હંમેશા માથું ઊંચકતા હતા। જોઈએ તો પહેલાં તો તેઓ બહુ બુદ્ધિશાળી હતા, બીજા બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી હતા, અને બીજા નંબરનું જોઈએ તો તેઓ સત્તા સામે માથું ઊંચકતા હતા, એટલે કે કોઈ પણ પ્રકારનો અન્યાય સહન ન કરતા, એમ પોતે અવાજ ઉઠાવતા હતા। નાનપણમાં જ તેમણે તેમના માતા પિતાના રાજકીય વિચારોનો અસ્વીકાર કર્યો, પોતાને રિપબ્લિકન જાહેર કર્યા અને પાછળથી કેથોલિકવાદનો પણ સ્વીકાર કર્યો। અહીં પરીક્ષામાં પૂછાઈ શકે કે કોમ્તે શેનો સ્વીકાર કર્યો હતો? તો કેથોલિકવાદનો। 16 વર્ષની ઉંમરે તેઓ ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપતા હતા। તેઓ પેરિસની ઇકોલ પોલિટેકનિક નામની શિક્ષણ સંસ્થામાં દાખલ થયા। અહીં પણ પરીક્ષામાં પૂછાઈ શકે એક વાક્યમાં કે કોમ્ત કઈ શિક્ષણ સંસ્થામાં દાખલ થયા હતા? તો પેરિસની ઇકોલ પોલિટેકનિક। તે શેના ઉપર વ્યાખ્યાન આપતા હતો? તો શરૂઆતમાં ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન આપતા હતા। ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તેમને સંત સાયમનનો સંપર્ક થયો હતો। તો જોઈએ તો ઈસવીસન 1818માં કોમ્ત જાણીતા વિચારક અને વિખ્યાત દર્શનશાસ્ત્રી સંત સાયમનને મળ્યા। આ ફ્રેન્ચ સમાજવાદી તરફ તેમને પ્રબળ આકર્ષણ થયું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તેઓ સંત સાયમનને ક્યારે મળ્યા? તો કે 1818માં। સંત સાયમન સાથે કોમ્તે 6 વર્ષ સુધી કાર્ય કર્યું। આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એમને સંત સાયમન સાથે કેટલા વર્ષ સુધી કાર્ય કર્યું? તો 6 વર્ષ સુધી। સામાજિક સુધારણા અંગેના કોમ્તના વિચારો ઉપરાંત સંત સાયમનની ઘણી અસર પડી। બંનેના હિતો સમાન હોવા છતાં 1824માં ઘણી કડવાશો સાથે બંને છૂટા પડ્યા। જો વિદ્યાર્થી મિત્રો, સામાજિક સુધારણા અંગેના વિચારો જે હતા તો એ કોમ્તના અને સંત સાયમનના બંનેના સરખા હતા, સમાન હતા, બંનેના હિતો સરખા હતા, બંનેના હિતોની એકબીજા ઉપર સારી એવી અસર પડી, વિચારોની અસર પડી, પરંતુ અમુક મતભેદો, અમુક કડવાશોના કારણે તેઓ 1824ની અંદર છૂટા પડ્યા। હવે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કોમ્તનું લખાણ કાર્ય। તો કોમ્ત એ એક પ્રશિક્ષક, શિક્ષક, વ્યાખ્યાતા અને લેખક તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું છે। કોમ્ત તેમના વતનમાં વ્યાખ્યાનો આપીને પૈસા કમાતા, પરંતુ તેઓ માનસિક અસ્વસ્થતાનો ભોગ બન્યા। આપઘાત કરવાનો પણ તેમણે પ્રયાસ કરેલો, પરંતુ ત્યાર પછી તેમના પત્ની દ્વારા સારવારથી તેમના આરોગ્યમાં સુધારો થયો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં તો કોમ્ત એક સારા શિક્ષક હતા, સારા વ્યાખ્યાતા હતા અને સારા લેખક તરીકે પણ એમને નોંધપાત્ર કાર્ય કરેલું છે। કોમ્ત એમના વતનની અંદર વ્યાખ્યાનો આપી અને પોતે પૈસા કમાતા હતા અને તેઓ માનસિક અસ્વસ્થતાનો ભોગ બનેલા। એમને એકવાર આપઘાત કરવાનો, એટલે કે જેને આપણે અંગ્રેજીમાં સુસાઇડ કહીએ છીએ, તો એ સુસાઇડ કરવાનો પણ એમને પ્રયત્ન કરેલો, પરંતુ જો વિદ્યાર્થી મિત્રો અહીં પરંતુ છે, ત્યાર પછી તેમના પત્ની દ્વારા સારવારથી તેમની આરોગ્યમાં સુધારો થયો। હવે જોયું વિદ્યાર્થી મિત્રો કે એમના પત્ની પણ એમને કેટલો સહયોગ અને સહકાર કરતા હતા કે એમના સારવાર એટલી કરી અને એમનું આરોગ્ય એકદમ સ્વસ્થ અને સારું કર્યું।
મોટાભાગે તેમને પોલિટિક ઇન્સ્ટિટ્યૂટમાં પ્રશિક્ષક તરીકેનો હોદ્દો મળ્યો. ત્યાં તેઓ ગણિત શીખવતા અને ખગોળશાસ્ત્ર પર સાપ્તાહિક વ્યાખ્યાનો આપતા. આ પણ પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે કે કોમ્પને કઈ સંસ્થામાં પરીક્ષક તરીકેનો હોદ્દો મળેલો? તો પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટની અંદર. અને તેઓ શેની ઉપર વ્યાખ્યાન આપતા હતા? તો ખગોળશાસ્ત્ર ઉપર સાપ્તાહિક વ્યાખ્યાન, એટલે કે અઠવાડિયે એકવાર વ્યાખ્યાન ખગોળશાસ્ત્ર પર આપતા અને બાકી તેઓ ગણિત શીખવતા હતા. કોમ્પનો સૌથી વધુ જાણીતો ગ્રંથ પોઝિટિવ ફિલોસોફીનું લેખન કાર્ય 12 વર્ષના પરિશ્રમના અંતે પત્યું. અહીં આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે ઓગસ્ટ કોમ્પનો જે સૌથી જાણીતો અને પ્રખ્યાત ગ્રંથ છે પોઝિટિવ ફિલોસોફી, એનું લેખન કાર્ય 12 વર્ષ સુધી સતત ચાલ્યું. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, જે ગ્રંથનું લેખન કાર્ય 12 વર્ષ સુધી ચાલતું હોય તો એ ગ્રંથ કેટલો સારો હશે, એની અંદર કેટલી બાબતોનું વર્ણન કરેલું છે, વિચારો ખાલી એકવાર. આગળ જોઈએ તો આધ્યાત્મકવાદ પ્રત્યેની અભિમુખતાને લીધે તેઓ માનવવાદ જાતના પુનર્નિર્માણની યોજના ઘડવા તરફ વળવા લાગ્યા. 1845-46ના 2 વર્ષ સુધી તેઓ ક્લાથાઇડ ડી વિક્સ નામના પ્રેમમાં પડ્યા. જુઓ વિદ્યાર્થી મિત્રો, 1845-46ના 2 વર્ષ સુધી, એટલે કે તેઓ 2 વર્ષ દરમિયાન ક્લાથાઇડ ડી વિક્સના પ્રેમમાં પડ્યા. હવે આ ક્લાથાઇડ ડી વિક્સ એટલે કે એક કેથોલિક યુવતીનું નામ છે, એના પ્રેમની અંદર તેઓ પડ્યા અને તેમના જીવનમાં એનાથી ઘણું બધું પરિવર્તન આવ્યું. તેમના માનવ ધર્મ અંગેના વિચારો પણ, એની જે પ્રેરણામૂર્તિ હતી માનવ ધર્મ અંગેના વિચારોની, એ કોણ હતું? તો આ ક્લાથાઇડ ડી વિક્સ નામની જે યુવતી, જે કેથોલિક યુવતી હતી, તેમના માનવ ધર્મ અંગેના વિચારોની પ્રેરણામૂર્તિ હતી. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે કોમ્પના માનવ ધર્મ અંગેના વિચારોની પ્રેરણામૂર્તિ તરીકે કોણે કામ કર્યું હતું? તો ક્લાથાઇડ ડી વિક્સ. મિત્રથી આર્થિક મદદ મળતા તેમનું ગુજરાન ચાલતું. લોકોમાં તેમના પુસ્તકો સસ્તા મળી રહે તે માટે તેમણે પુસ્તકોની રોયલ્ટી લેવાની પણ ના પાડી હતી. જો વિદ્યાર્થી મિત્રો, મિત્રોથી એમને આર્થિક મદદ મળતી, એનું ગુજરાન ચાલતું, પરંતુ એમના જે પુસ્તકો હતા એ લોકોને સસ્તા મળી રહે એ માટે એમણે પુસ્તકોની રોયલ્ટી લેવાની પણ ના પડી. રોયલ્ટી એટલે કે એક પ્રકારની એની કિંમત, એમ ઊંચી વધારે ભાવવાળી કિંમત, તો એમને એ લેવાની પણ ના પડી અને એકદમ સસ્તા ભાવની અંદર પુસ્તકો આપેલા. એમ ઘણા વર્ષો સુધી તેમણે સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને કામદારો સમક્ષ રવિવારે વ્યાખ્યાનો આપ્યા અને તેનું કોઈ મહેનતાણું તેઓ લેતા નહીં. એમના ઘણા સમય સુધી વિદ્યાર્થીઓ, કામદારો સમક્ષ રવિવારે વ્યાખ્યાનો આપેલા અને એનું પણ એ મહેનતાણું નહોતા લેતા. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે કોમ્પની ખ્યાતિ મુખ્યત્વે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી આ 2 ગ્રંથ ઉપર આધારિત છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય કે કોમ્પના મુખ્ય ખ્યાતનામક 2 ગ્રંથ જણાવો, અથવા કોમ્પની કયા ગ્રંથના લીધે ખ્યાતિ છે? તો પોઝિટિવ પોલિટી અને પોઝિટિવ ફિલોસોફી બંને આવશે. હવે આપણે એના વિશે જોઈએ કે પોઝિટિવ પોલિટી અને પોઝિટિવ ફિલોસોફી આ બંનેની અંદર શું કહેલું છે. તો જોઈએ સર્વપ્રથમ પોઝિટિવ પોલિટી, જે 1830 થી 1842 એ એમનો પ્રથમ ગ્રંથ છે અને તે 6 વોલ્યુમની અંદર પ્રગટ થયો છે. આ ગ્રંથમાં તેમણે તત્કાલીન વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવી છે. જો અહીં વિદ્યાર્થી મિત્રો વર્ણવેલું છે કે આ ગ્રંથની અંદર શું છે, તો જોઈએ એકવાર ફરીવાર કે આ ગ્રંથમાં તેમણે તત્કાલીન વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવી છે. આ ગ્રંથમાં તેમણે જ્ઞાનની 3 ક્રમિક અવસ્થાઓ, જે નિયમ, વિજ્ઞાનોનું વર્ગીકરણ, સમાજશાસ્ત્રની જરૂરિયાત, આ 3 ક્રમિક અવસ્થાઓ પણ આમાં વર્ણવેલી છે. જોડે જોડે પ્રત્યક્ષવાદની લાક્ષણિકતાઓ અને સામાજિક ઘટનાઓનો અભ્યાસમાં પ્રત્યક્ષવાદી પદ્ધતિની ઉપયોગિતા, સમાજશાસ્ત્રનો અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ, સામાજિક સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્રના સિદ્ધાંતો વગેરે વિષયો પર પણ વિચારણા કરી છે. તો પોઝિટિવ પોલિટીની અંદર શું એમને વર્ણવ્યું છે? તો સર્વપ્રથમ તો જ્ઞાનની ક્રમિક 3 અવસ્થાઓ, એ સિવાય પ્રત્યક્ષવાદી પદ્ધતિની ઉપયોગિતા, સમાજશાસ્ત્ર અન્ય વિજ્ઞાન સાથેનો સંબંધ અને સામાજિક સ્થિતિશાસ્ત્ર અને સામાજિક ગતિશાસ્ત્રના સિદ્ધાંતો, એની પણ આમને આ ગ્રંથમાં વિચારણા કરેલી છે. હવે ત્યારબાદ આપણે જોઈએ એમનો બીજો ગ્રંથ, જે પોઝિટિવ પોલિટી નામનો છે. તો એની અંદર શું કીધું છે? તો પોઝિટિવ પોલિટી પણ તેમનો એટલો જ જાણીતો ગ્રંથ હતો. આ ગ્રંથ 4 વોલ્યુમની અંદર લખાયેલો છે. ક્યારે? તો 1851 થી 1854ની દરમિયાન આ ગ્રંથનું લેખન કાર્ય થયેલું છે.
આ ગ્રંથમાં તેમના અગાઉના લખાણોમાં રજૂ થયેલા સિદ્ધાંતોનું વિસ્તૃતીકરણ છે. જેમને અગાઉના ગ્રંથમાં જેમના સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોનું આ ગ્રંથની અંદર વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે. આમાં તેમના વિચારોની વધુ પુખ્ત અભિવ્યક્તિ થઈ છે. આમાં એમના વિચારો વધુ સારી રીતે વ્યક્ત થયેલા છે. પ્રત્યક્ષવાદી સમાજ રચના અને માનવ ધર્મ અંગેના વિચારો પણ આ ગ્રંથમાં રજૂ થયા છે. તો પોઝિટિવ પોલિટી ગ્રંથની અંદર શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો? તો એક તો પહેલાં તે 1851 થી 1854 દરમિયાન તેનું લેખન કાર્ય થયું. આ ગ્રંથ 4 વોલ્યુમની અંદર લખાયેલો છે. આ ગ્રંથમાં અગાઉના લખાણોમાં રજૂ થયેલા સિદ્ધાંતોનું વિસ્તૃતમાં વર્ણન છે અને સાથે સાથે પ્રત્યક્ષવાદી સમાજ રચના અને માનવ ધર્મ અંગેના વિચારો પણ આ ગ્રંથમાં રજૂ થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે ઓગસ્ટ કોમ્ટનું સમાજની અંદર પ્રદાન એના વિશે આપણે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એમાં કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા કોલેજ કરે છે એમની સાથે શેર કરો તો બધાને આ માહિતી ઉપયોગી થાય. અને આવા નવા વિડીયો જોવા માટે ઓમકાર એકેડમીને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.